गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। આજના દિવ્ય સત્સંગમાં આપણે જાણીશું કે અખંડ સુખ અને અખંડ શાંતિ ક્યાં છે। આજનો આ મનુષ્ય એટલો વિચારશીલ થઈ ગયો છે કે તેને દિવસે તો વિચાર આવે જ છે અને રાત્રે પણ વિચારો આવ્યા કરે છે। તે સપનામાંય વિચારો કર્યા કરે છે। વધારે વિચારો આવવા એ નકારાત્મકતાની નિશાની છે। વધારે વિચારો કોને આવે કે જેની નાડીઓમાં નકારાત્મકતા ભરેલી છે, ભૂતકાળ ભરેલું છે, ભવિષ્યકાળની ચિંતા ભરેલી છે, એને જ વધારે વિચારો આવે છે। નહીં તો જે સત્સંગમાં હોય, જ્ઞાનમાં હોય, ધ્યાનમાં હોય, ભક્તિમાં હોય એને ભૂતકાળના વિચાર પણ ન આવે અને ભવિષ્યના વિચાર પણ ન આવે। એ તો વર્તમાનમાં રહે, આનંદથી રહે અને જીવન જીવે। પણ આવી સ્થિતિ તો કરોડોમાં કોકની હોય છે। તો આપણે જોઈએ છીએ કે આટલા બધા મહાપુરુષો, આટલા બધા ગુરુઓ અને એમના ત્યાં જવાવાળા આટલા બધા મનુષ્યો, આટલા બધા સાધકો, આટલા બધા શિષ્યો, આટલા બધા જિજ્ઞાસુઓ, તો કેમ કોકને જ આ ઉતરે છે? કેમ કોક જ પરાકાષ્ઠાએ પહોંચી જાય છે? કેમ? આનું કારણ મહાપુરુષો તો એક જ સત્સંગ પીરસે છે, એક જ જ્ઞાન પીરસે છે, એક જ ઉર્જા સર્વને વેચે છે। તો આવું કેમ થાય છે? તમે સત્સંગ સાંભળો છો તો તમને સત્સંગ હૃદયમાં કેમ ઉતરતો નથી? કેમ સત્સંગ તમારા જીવનમાં ઉતરતો નથી? કેમ તમને અંદરથી એમ થતું નથી કે મારે આ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, મારે પરમાત્મા પ્રાપ્તિ કરવી છે, મારે મારો મનુષ્ય જન્મ સાર્થક કરવો છે? કેમ તમને એવું થતું નથી? આનું કારણ કયું? ઘણા મહાપુરુષો પહેલાં થઈ ગયા કે એક અર્થી જોઈ અને વૈરાગ આવી ગયો કે પોતાની ઓળખાણ કર્યા વિના તો આ મનુષ્ય જન્મ વ્યર્થ છે અને નીકળી પડ્યા। ઘણા મહાપુરુષો એવા હતા કે સહેજ કંઈક ઘટના ઘટી, જાગી ગયા અને નીકળી ગયા, લો મોક્ષપદને પ્રાપ્ત કરી ગયા, ભગવાન બની ગયા। હવે એવી ઘટનાઓ તો તમારા જીવનમાં પલે પલે ઘટતી હોય છે, તો તમે કેમ જાગતા નથી? તમારી અંદર કેમ દીપક પ્રગટતો નથી? કેમ મહાપુરુષોના શબ્દો કેમ તમારા હૃદયને સ્પર્શતા નથી? કેમ કે તમારી અંદર જગ્યા જ નથી। તમારી અંદર જે આ 72,000 નાડીઓ છે ને એમાં જગ્યા જ નથી। જન્મો જન્મનો કચરો, જન્મો જન્મના રાગ દ્વેષ, જન્મો જન્મની ઈર્ષા, જન્મો જન્મનો અહંકાર, જન્મો જન્મની માયા, જન્મો જન્મની મમતા, જન્મો જન્મની આસક્તિઓ, એ બધું આ નાડીઓમાં આટલે સુધી ભરેલું છે। કેટલે સુધી? આટલે સુધી। એટલે અંદર જવાની જગ્યા નથી। અંદર જગ્યા હોય તો સત્સંગ જાય અને તમારામાં પરિવર્તન થાય ને। અંદર જગ્યા હોય તો મહાપુરુષની વાણી હૃદયમાં ઉતરે ને જીવનમાં પરિવર્તન થાય ને। પણ અંદર જ જગ્યા નથી અને તમે સત્સંગ સાંભળ કરો, જ્ઞાન સાંભળ કરો, ધ્યાનમાં બેસ કરો, પણ અંદર જગ્યા જ કરી નથી, તો એ બધું ક્યાં જશે? પછી કેવું થાય છે? સત્સંગમાં ઘણા સાધકો આવતા હોય છે કે સાંભળે તો ખરા, બહાર જાય ને એવા થઈ જાય। આવું કેમ? અંદર જગ્યા જ નથી। સત્સંગ બહારથી સાંભળ્યો ને બહારથી જતો રહ્યો, લો જ્ઞાન બહારથી સાંભળ્યું ને બહારથી જતું રહ્યું, કેમ કે નાડીઓમાં જગ્યા જ નથી। તો હવે જ્યાં સુધી આ અંદરનો કચરો દૂર નહીં થાય ત્યાં સુધી તમે ગમે તેટલું ધ્યાન કરો, ગમે તેટલી સાધના કરો, ગમે તેટલા મંત્ર જાપ બોલો,
ગમે તેટલી ભક્તિ કરો, ગમે તેટલો પૂજા પાઠ કરો, પણ અંતરમાં પરિવર્તન થશે નહીં. આ કોરા કાગળ ઉપર લખી આપો. તમે પણ ઘણા મનુષ્યો એવા જોયા જ હશે કે જે ચલો મંદિરે જતા હશે કે ગુરુદ્વારે જતા હશે કે પૂજાપાઠ કરતા હશે, પણ એ મનુષ્યો એટલા કાટ હશે, એટલું જૂઠું બોલતા હશે, એટલો રાગ દ્વેષ કરતા હશે, એટલા માયામાં હશે, તો તમને કોઈ વાર થયું હશે કે આટલું બધું મંદિરે જાય છે, ભગવાનનું નામ લે છે, ગુરુદ્વારે જાય છે, ભક્તિ કરે છે, તો હવે આવા કેમ છે? એનું શું કારણ? તો હવે તમને ખબર પડી ગઈ ને. એનું કારણ એક જ છે કે એની નાડીઓ બધી ભરેલી છે નકારાત્મકતાથી, અંદર જવાની જગ્યા જ નથી, એટલે એનામાં કોઈ પરિવર્તન થતું જ નથી. પરિવર્તન કોને થાય? જેની અડધી નાડીઓ શુદ્ધ હોય અને અડધી ન હોય, તો એનામાં સત્સંગ ઉતરે ખરા, અંદર બેસે ખરા સત્સંગના શબ્દો, હૃદયમાં જાય ખરા, પણ પછી પેલો કચરો પડ્યો હોય, કચરાની ભેગું શુદ્ધતા આવે તો એ કેવું થઈ જાય? કચરો થઈ જાય. એક કટોરી દૂધપાક બનાવ્યો હોય, એની અંદર એક વાડકીએ કિચડ મિલાઈ જાય તો શું થઈ જાય? કચરો થઈ જાય. એવી રીતે અંદર એક કટોરીએ કચરો પડ્યો હોય અને ઉપરથી દૂધપાક રૂપી અમૃત ચેતના અંદર તમે જવા દો, પણ કચરો છે એટલે બધું કચરો જ થઈ જાય. તો જેની અડધી નાડીઓ શુદ્ધ થઈ છે અને તે સત્સંગમાં જાય છે તો અંદર ઉતરે છે તો ખરા, સદગુરુ સાનિધ્યમાં જાય એટલે એને લાગે તો ખરા કે હા સાચું છે, આ સાચું છે, આવું જ હોવું જોઈએ, આવું જ કરવું જોઈએ જીવનમાં, તો જ જીવન સાર્થક થાય. મારે ધ્યાન કરવું છે, મારે આમ કરવું છે, મારે ભક્તિ કરવી છે, મારે તેમ કરવું છે, એવું થાય ખરા, પણ પછી પેલા કચરાના લીધે બધું દોડાઈ જાય કે હવે જવા દો ને, આવું કંઈ ન હોય, ભક્તિ કરે કંઈ ના થાય, આપણે તો સંસારમાં રહેવું પડે, આમ કરવું પડે, તેમ કરવું પડે, એમ કે આપણને ભગવાન ન મળે, આપણે તો સંસારી કહેવાય. કચરાવાળા વિચારો આવી જાય ને એટલે પછી સાધનાય કરે ને ધ્યાને કરે ને એને બેસી રહે. હવે જેની બધી નાડીઓ શુદ્ધ છે, થોડો ઘણો કચરો છે, પણ તે સમર્પણ દ્વારા, શુદ્ધતા દ્વારા, આંસુઓ દ્વારા એનો એ કચરો બહાર નીકળી જાય છે. ઘણા સાધકોનો એ પ્રશ્ન હોય છે કે અમે પૂજામાં બેસીએ, પાઠ કરવા બેસીએ કે ધ્યાનમાં બેસીએ કે ગુરુમૂર્તિની સામે બેસીએ કે ઈષ્ટમૂર્તિની સામે બેસીએ તો અમારી આંખમાંથી ઓટોમેટિક જ આંસુ આવવા લાગે છે, અમે રડવા લાગીએ છીએ કલાકો સુધી. આવું કેમ થાય છે? એ તમારા આજ્ઞાચક્રનું શુદ્ધિકરણ થાય છે. જ્યારે આજ્ઞાચક્રનું શુદ્ધિકરણ થાય ને એટલે આ જે કચરો હોય ને એ બધો આંખોની દ્વારા, આંસુઓ દ્વારા બધો બહાર નીકળી જાય છે અને તમે શુદ્ધ થાઓ છો. એટલે જો આવું તમારા જીવનમાં થતું હોય તો એ બહુ સારું છે, તમારું આજ્ઞાચક્ર ક્લીન થાય છે ને હવે તમે આગળની કક્ષામાં જશો. તો એ આંસુઓથી આપણું આજ્ઞાચક્ર ચોખ્ખું થાય છે. હવે જેની બધી નાડીઓ શુદ્ધબુદ્ધ છે, હવે એ જ્યારે સદગુરુ ચરણમાં જશે, સદગુરુનો સત્સંગ સાંભળશે, એટલે સત્સંગ તો એને સીધો હૃદયમાં જ ઉતરવાનો, સીધો જીવનમાં, સીધો આચરણમાં આવવાનો, અને આચરણમાં આવશે એટલે તરત જ એ ભક્તિ માર્ગે, જ્ઞાનમાં, ધ્યાનમાં પરાકાષ્ઠાએ પહોંચી જ જશે, ઉચ્ચ કક્ષાએ પહોંચી જ જશે, કેમ કે અંદર કચરો છે જ નહીં. હવે જે ભરાય છે બધું સારું, શુદ્ધ, અદ્ભુત, દિવ્ય ચૈતન્ય ઉર્જા જ ભરાય છે. હવે એના લીધે, એના પ્રતાપથી એ આગળ પહોંચી જાય છે અને પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. અને તમે કેમ નથી પહોંચી શકતા? કેમ કે હજુ તમારામાં કચરો છે. તો જુઓ, ધ્યાન પછી કરજો, જ્ઞાન પછી સાંભળજો, સત્સંગ પછી સાંભળજો, પહેલાં અંદરનું શુદ્ધિકરણ કરો. જો શુદ્ધ નહીં હોય, તમે અશુદ્ધ, એટલે અશુદ્ધિ એટલે જે નકારાત્મકતા છે ને આપણામાં, જે અવગુણો છે ને એ અશુદ્ધિ. જો એ અશુદ્ધિ તમારામાં હશે અને તમે ગમે તેટલો મોટો મંત્ર, ધ્યાન, જાપ કરશો તો એ જલ્દી ફલિત નહીં થાય, કેમ કે અંદર કચરો ભરેલો છે. એટલે આ કચરો કયો છે એ પહેલાં અવલોકન કરો કે ચલો તમે સવારમાં ઉઠ્યા, બ્રહ્મ મુહૂર્તમાં આંખો બંધ કરીને બેઠા અને જુઓ કે તમને કયા વિચારો આવે છે, કોના વિચારો આવે છે, શું કામ વિચારો આવે છે. એ બધા વિચારો તમે એક ડાયરીમાં લખી લો પ્રામાણિકતાથી, સચ્ચાઈથી, અને પછી વાંચો કે મને આ વ્યક્તિના વિચાર આવે છે, આના પ્રત્યે મને રાગ દ્વેષ છે, મને આના વિચારો આવે છે, આના પ્રત્યે મને આમ છે, મને
ભવિષ્યના વિચાર આવે છે કે મને ભૂતકાળના વિચાર આવે છે. તમે જ વાંચો ને તમારું અવલોકન કરો. બરાબર. હવે કોઈ વ્યક્તિથી તમને નફરત છે, ઈર્ષા છે, રાગ દ્વેષ છે કે એ નથી ગમતો એવું છે. બરાબર. અને એના જ વિચારો તમને આયા કરે છે. તો તમારે એક અદ્ભુત કાર્ય કરવાનું કે બે હાથ જોડીને પરમાત્માને પ્રાર્થના કરી દેવાની કે એ મનુષ્યને સદબુદ્ધિ આપો, એનું સારું થાય, એનું કલ્યાણ થાય ને એની પ્રગતિ થાય. એના માટે શુદ્ધ પ્રાર્થના કરો દરરોજ. હું તો કહું છું તમને જે ના ગમતું હોય ને એના માટે રોજ પ્રાર્થના કરો પરમાત્માને કે એ આગળ જાય, એની પ્રગતિ થાય, એ પરાકાષ્ઠાએ પહોંચે. રોજ પ્રાર્થના કરો તો હકીકતમાં તમારું આજ્ઞાચક્ર શુદ્ધ થશે ને તમે પરાકાષ્ઠાએ પહોંચી જશો. પ્રાર્થના કરીને જુઓ. અને હંમેશા એક નિયમ રાખો કે રોજ રાત્રે એક વ્યક્તિ માટે પ્રાર્થના તો અવશ્ય કરો. તમે ઓળખો છો, દૂરનો છે કે નજીકનો છે કે જે છે એના માટે પ્રાર્થના કરી દો કે આનું સારું થાય, એનું કલ્યાણ થાય. બસ એવી પ્રાર્થના બોલો તમે. તમારું આજ્ઞાચક્ર જલ્દી શુદ્ધ થઈ જશે. જાપથી નહીં થાય, ધ્યાનથી નહીં થાય, ભક્તિથી થાય, પણ એનાથી વધારે જો તમે આ પ્રયોગ અપનાવશો ને તરત જ તમારું આજ્ઞાચક્ર શુદ્ધ થવા લાગશે. ભૂતકાળના વિચાર આવે, મેં પરમાત્માને મારું ભૂતકાળ આપી દીધું છે. ભવિષ્યના વિચાર આવે, ભવિષ્ય મારા પ્રભુના હાથમાં છે. વર્તમાનમાં હું આનંદમાં રહીશ, ખુશ રહીશ, પ્રસન્ન રહીશ. પરમાત્મા મારી સાથે છે, મારો વાળે વાંકો ન થાય. મારું પહેલાં સારું થયું હતું, અત્યારે સારું થાય છે, આગળ પણ સારું થશે. વિશ્વ શક્તિ, વિશ્વ ઉર્જા, સર્વ શક્તિ મારી પાસે છે. મારું અહિત થાય જ નહીં, બુરું થાય જ નહીં. પ્રભુ છે મારી પાસે. આવો વિશ્વાસ રાખો, આવી શ્રદ્ધા રાખો તો તમારું જીવનમાં સારું જ થશે, અદ્ભુત દિવ્ય જ થશે. બરાબર. તો આ નાડીઓ જેની શુદ્ધ હોય એ જલ્દીથી પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. એટલે પહેલાં આ અવગુણ નીકાળો. જેમ જેમ આ અવગુણ જતા જશે એમ એમ નાડીઓ ખુલ્લી થતી જશે. જેમ જેમ આ નાડીઓ ખુલ્લી થતી જશે એમ એમ અંદર સત્સંગ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય આવતો જશે અને તમારું જીવન અદ્ભુત અને દિવ્ય બની જશે. હવે અખંડ સુખ, અખંડ શાંતિ, અખંડ આનંદ એ આપણી પાસે, આપણી અંદર જ છે. એક મનુષ્ય તળાવના કિનારે બેઠો હતો. તળાવના કિનારે બેઠા બેઠા એ તળાવની અંદર જોતો હતો. તળાવની અંદર તેને જોયું તો એક નવલખો હાર તેને દેખાયો. એટલે મનુષ્યએ વિચાર્યું કે આટલો કિંમતી હાર લાઈને હું લઈ આવું. એ તળાવમાં કૂદ્યો અને આમ ગોત્યું. હાર ક્યાંય મળ્યો જ નહીં કે ક્યાં ગયો. ફરી પાછો બહાર આવ્યો. ફરી પાછો હાર દેખાયો. કૂદકો માર્યો. જોયું, આમ પથ્થર આમ કર્યા, ખૂબ ઊંડે ગયો કે હાર મળતો કેમ નથી, દેખાય છે પણ. બહાર આવ્યો, જોયું, હાર દેખાયો. ફરી કૂદકો માર્યો કે હાર ક્યાં ગયો, દેખાય છે ને કૂદકો મારું ને જતો રહે છે, દેખાતો કેમ નથી, ના મળ્યો. આ પ્રયોગ કરતાં કરતાં એને તો રાત પડી. એટલે રાત્રે તો એ તળાવમાં જોવે, એક બે વાર કૂદે ખરા. અને વહેલી સવારના 6 વાગ્યા એટલે એક મહાપુરુષ ત્યાંથી નીકળતા હતા. અને આ મનુષ્ય તો બેઠો બેઠો તળાવ કિનારે એ હારને જોતો હતો. મહાપુરુષે જોયું કે આ મનુષ્ય શું કરે છે. મનુષ્યએ કીધું કે પ્રણામ મહાપુરુષ. મહાપુરુષે કીધું કલ્યાણ થાય. મહાપુરુષે કીધું તો અહીંયા શું કામ બેઠો છે. એ મનુષ્યએ કીધું કે અહીંયા આવતો. કે આ તળાવમાં તમને નવલખો હાર દેખાય છે. મહાપુરુષે કીધું હા દેખાય છે ને, પણ કે હું ભૂચકો મારું તો કે મારા હાથમાં આવતો નથી. તો આની તમે કોઈ યુક્તિ બતાવો. જો તમે યુક્તિ બતાવો તો કે અડધો મારો ભાગ, અડધો તમારો. મહાપુરુષે કીધું મારે નથી જોઈતો, બધોય તું લઈ લેજે. તો કે આની યુક્તિ મને બતાવો. મહાપુરુષે કીધું કે એ હાર ત્યાં છે જ નહીં. મનુષ્યએ કીધું પણ ત્યાં દેખાય છે ને, પણ કે ત્યાં છે જ નહીં. તો
તો મનુષ્યએ કીધું તો ક્યાં છે? મહાપુરુષે કીધું કે આ હાર રાજાની રાણી છે ને, મહારાણી, એનો હાર છે. મહારાણી આ તળાવમાં નાહવા આવ્યા હતા અને સમડી એમનો હાર લઈ ગઈ અને જો પેલા પર્વત ઉપર એક વૃક્ષ છે, એની એક ડાળી છે, ત્યાં હાર જઈને લટકાવી આવી છે. હવે એ હારનો પડછાયો તળાવમાં પડે છે અને તને હાર દેખાય છે, પણ હાર ત્યાં છે ને, હાર તો ત્યાં છે. મનુષ્યએ કીધું ઓહો, હાર ત્યાં છે. મહાપુરુષે કીધું હા, લે કે હું તો અહીંયા ખોટા કૂદકા મારતો હતો, ખોટા ધમ પછાડો કરતો હતો, ખોટો હું તો અહીંયા ડૂબકી લગાવતો હતો, જો કે હાર ત્યાં છે જ નહીં, હાર તો ઉપર છે. મહાપુરુષે કીધું તો એવી જ રીતે અખંડ સુખ અને અખંડ શાંતિ ક્યાં છે? ઉપર છે. એટલે સહસ્ત્રારમાં, શૂન્ય શિખરમાં તમારી અંદર જ છે. અને તમે જોવો છો બહારના જગતમાં તમે વસ્તુની પાછળ સુખ ગોતો છો, પદાર્થની પાછળ, પરિસ્થિતિની પાછળ સુખ ગોતો છો, પણ એ તો તમારા પોતાના ચૈતન્ય સ્વરૂપનો પડછાયો છે, એની પાછળ તમે ભાગો છો. હકીકતમાં સુખ ત્યાં છે જ નહીં. આ જગતમાં મનુષ્યો જે પણ કાર્ય કરતા હશે ને, એ સુખ માટે. નોકરી કરો છો સુખ માટે, પૈસા કમાવો છો સુખ માટે, ઘર બનાવો છો સુખ માટે, સંસારમાં રહો છો સુખ માટે, સંસાર છોડી સાધુ બનો છો સુખ માટે. જે પણ કરો એની પાછળનો ઉદ્દેશ્ય સુખ જ છે. કીડી હોય ને સુખ માટે દોડે છે, સુખ માટે ગળ્યું હોય ત્યાં દોડી આવે છે. બધા જ સુખ માટે જ દોડે છે. હકીકતમાં તમે પૈસા માટે નથી દોડતા, હકીકતમાં તમે ઘર માટે નથી દોડતા, હકીકતમાં તમે પરિસ્થિતિ માટે નથી દોડતા, હકીકતમાં તમે કોઈ વ્યક્તિની પાછળ નથી દોડતા, હકીકતમાં તમે સુખની પાછળ દોડો છો. નિમિત્ત અલગ અલગ છે, પણ હકીકતમાં તમારે જોઈએ છે અખંડ સુખ. અને જ્યાંથી આ મનુષ્યને સુખ નથી મળતું તેને આ મનુષ્ય છોડી દે છે. એ વસ્તુ હોય, વ્યક્તિ હોય, પદાર્થ હોય, પરિસ્થિતિ હોય, ઘર હોય, ગમે તે હોય. જો મનુષ્યને સુખ નહીં મળે તો છોડી દેશે, દુઃખ મળશે એટલે છોડી દેશે. કેમ? એને અખંડ સુખ જોઈએ છે. એટલે હકીકતમાં તમે અખંડ સુખની પાછળ દોડો છો, વસ્તુ પાછળ, પદાર્થ પાછળ, પરિસ્થિતિ પાછળ નથી દોડતા. અને સુખ એને તમે જેમ તળાવમાં પડેલો હાર દેખાય છે પણ ત્યાં છે નહીં, એવી રીતે આ જગતમાં સુખ દેખાય છે પણ છે નહીં, અને તમે ત્યાં ડૂબકી લગાવો છો. હકીકતમાં એ તો સુખનો પડછાયો માત્ર છે, શાંતિનો પડછાયો માત્ર છે, આનંદનો પડછાયો માત્ર છે. હકીકતમાં એ પડછાયો જેનો છે એ તમારું પોતાનું આત્મ સ્વરૂપ છે. અને એ આત્મ સ્વરૂપની જો તમને અનુભૂતિ થાય, અનુભવ થાય, તો પછી તમે પેલા મનુષ્યની જેમ તળાવમાં ડૂબકા મારવાનું છોડી દો, આ ભવસાગરમાં ડૂબકા મારવાનું છોડી દો, અને અખંડ સુખ, અખંડ શાંતિ અને અખંડ આનંદ જે શૂન્ય શિખરમાં છે ત્યાં તમે પહોંચી જાઓ. તળાવમાં હાર હતો નહીં, દેખાતો હતો. એવી રીતે આ સંસારમાં, વસ્તુમાં, વ્યક્તિમાં, પદાર્થમાં, પરિસ્થિતિમાં સુખ છે નહીં, પણ દેખાય છે. માયાના પ્રભાવથી દેખાય છે અને તમે એની પાછળ ભાગો છો. તમને સુખ મળતું નથી, તમને મળે છે દુઃખ, તોય તમે ત્યાં ને ત્યાં ભાગો છો. પણ જો તમે પુરુષાર્થ કરો ને પોતાના સ્વરૂપની ઓળખાણ કરો તો તમને અખંડ સુખનો મહાસ્ત્રોત, અખંડ આનંદનો મહાસ્ત્રોત, અખંડ શાંતિનો મહાસ્ત્રોત જે ઈશ્વર તમારી અંદર બેઠો છે એ જો તમને મળી જાય તો પછી 8 પોર 32 ઘડી આખું જીવન સુખ, શાંતિ અને આનંદ તમને પ્રાપ્ત થઈ જાય. આ તો તમે ઉછીનો લેવા માટે દોડો છો ને તમને પોતાનો ઈશ્વર મળી જાય, રાજાનો રાજા, શહેનશાહનો શહેનશાહ જો તમને મળી જાય, અલખ ધણી, તો પછી અખંડ સુખ, શાંતિ, સંતોષ, આનંદ, દયા, પ્રેમ, ભાવ બધું જ તમારી અંદર પ્રગટ થઈ જાય. પણ ક્યારે? તમે અંતરમાં જવાની જિજ્ઞાસા તો પ્રગટાવો, લગની તો લગાવો ત્યારે.
તમે અંતરમાં ઉતરશો, એ ઈશ્વર તરફ તમે જુઓ તો ખરા, એ ઈશ્વર બોલે છે. હવે તમને પણ ઘણી વખત અંદરથી અવાજ આવતો હશે કે આ કાર્ય ના કરીશ, ના કરાય, અહીંયા ના જઈશ, ના જવાય, અત્યારે અહીંયા ના જઈશ, પછી જજે, થોડી વાર રહીને જજે. તોય તમે ત્યાં જાઓ છો ને કાર્ય કરો છો. પછી તમને થાય છે કે મને અંદરથી થયું જ હતું કે અહીંયા ના જઈશ ને હું ગઈ, તો તમે ઈશ્વરનો અવાજ ના સાંભળ્યો, નજરઅંદાજ કરી દીધો. પણ એવું નહીં કરવાનું કદી પણ. ઈશ્વર જે કહે છે તમારા માટે, સારા માટે, કલ્યાણ માટે જ કહે છે. માટે તમે કોઈનું ના સાંભળશો. મૂકો, તમે તમારી અંદર જે ગુરુનો ગુરુ, મહાગુરુ બેઠો છે ને, સદગુરુ તમારી અંદર બેઠો છે, એનો અવાજ સાંભળો. એ જીવનમાં તમને કદી ખોટી રાહ નહીં બતાવે, હંમેશા સાચી જ રાહ બતાવશે. એટલે જ મારા સદગુરુ હંમેશા કહે છે કે તમે તમારા ગુરુ બનો, તમારી અંદર જે ગુરુ છે એને ઓળખો. એ મોટામાં મોટો મહાગુરુ, વિશ્વગુરુ, જગતગુરુ તમારી અંદર બેઠો છે. પછી એનું સાંભળતા તમે થઈ ગયા, એને ઓળખી ગયા, પછી તમારે કોઈની સલાહ લેવાની જરૂર નહીં, કોઈને પૂછવાની જરૂર નહીં, કોઈને માર્ગ પૂછવાની જરૂર નહીં. મોટામાં મોટો જગદીશ તમને મળી ગયો, માર્ગ બતાવવા વાળો તમને મળી ગયો કે અહીંયાથી આમ સીધા જજો, ત્યાંથી વળી જજો, ત્યાંથી સીધા જજો, ઉપર સીડી ચડી જજો, મોક્ષ શિખરે તમે પહોંચી ગયા છો. લો, આટલો સરસ ઈશ્વર અંદર મળી જાય તો પછી દરરોજ દિવાળી, દરરોજ આનંદ. તો આવો ઈશ્વર એ આપણી અંદર બેઠો છે અને બેઠો બેઠો બોલે છે. અને આ ઈશ્વરની અનુભૂતિ શેનાથી થાય? સત્સંગથી, ધ્યાનથી. તમે ધ્યાનમાં બેસો તો તમારી નાડીઓનું શુદ્ધિકરણ થાય. થોડી વાર એકાંતમાં બેસો. હવે એકાંતમાં બેસવાનું કહીએ તો મોબાઈલ લઈને બેસશે, એકલા રૂમમાં બેસીને ટીવી જોશે, એ એકાંત કહેવાય? એ એકાંત ન કહેવાય. એકાંત મોબાઈલ ચાલુ ન હોવો જોઈએ, ટીવી ચાલુ ન હોવું જોઈએ, કોઈ વ્યક્તિ ન હોવું જોઈએ, અંતરમાંય કોઈ ન હોવું જોઈએ, એને કહેવાય એકાંત. તમે ભલે લાખોની ભીડમાં બેઠા હોય, પણ એ લાખોની ભીડમાંથી એક પણ મનુષ્ય, કોઈ પણ સેજ પણ તમારી અંદર ન હોય, એને એકાંત કહેવાય. જેવી રીતે નદીમાં નાવડી છે પણ નદીનું પાણી નાવડીમાં નથી, એને એકાંત કહેવાય. એટલે એવું નથી કે તમે બધાને દૂર જ રહો, તમે બધાની સાથે રહો, બધાની સાથે વાત કરો, બધાની સાથે બોલો, બધાને માર્ગ બતાવો, બધાને રસ્તો બતાવો, પણ એ કોઈ તમારા હૃદયમાં ન હોવું જોઈએ. જ્યારે તમે આંખો બંધ કરીને બેસો એટલે કોઈ જ ન હોવું જોઈએ. બસ તમે એકાંત, એક જ ઈશ્વર, એક ઈશ્વર જ તમારા હૃદયમાં હોવું જોઈએ. અને જ્યારે એ ઈશ્વર જ તમારા હૃદયમાં રહેશે ત્યારે તમારો મનુષ્ય જન્મ સાર્થક થઈ જશે. આ ઈશ્વર જ્યારે ઓળખાય ત્યારે જીવનમાં નવીન નવીન અલૌકિક અનુભૂતિઓ થતી હોય છે. અને આવા ઈશ્વરીય અનુભૂતિ થયેલા મહાપુરુષો, ઈશ્વર પદને પામેલા મહાપુરુષોનું સાનિધ્ય જ્યારે તમને મળે ત્યારે સમજાય છે કે મહાપુરુષોની પાસે કેટલું ગુહ્ય જ્ઞાન છે, કેટલું દિવ્ય જ્ઞાન છે. સદગુરુની પાસે જ્યારે કોઈ વ્યક્તિ આવે છે ત્યારે એ વ્યક્તિના આભા મંડળ, એ વ્યક્તિના દરેક શરીર સદગુરુને દેખાય છે. હકીકતમાં સદગુરુને આપણું સ્થૂળ શરીર તો દેખાતું જ નથી, એમને સૂક્ષ્મ શરીર, કારણ શરીર, મહાકારણ શરીર દેખાતા હોય છે. અને એ શરીર ઉપરથી એમાં જે પણ કંઈ દોષ છે એ દોષ સદગુરુ તમને બહાર કાઢીને કહેતા હોય છે કે તમારામાં આ દોષ છે, આનાથી બહાર નીકળો. ઘણીવાર ઘણા શિષ્યોને થાય કે મારામાં નથી, મારામાં નથી, પણ અંદર અંદર એ અવગુણ પડેલો છે અને એને સદગુરુ કાઢવાનું કહેતા હોય છે. ને જો શિષ્ય સમજી જાય અને દૂર કરી દે તો શિષ્ય પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. સદગુરુ સાનિધ્યમાં જ્યારે કોઈ પણ શિષ્ય આવે ને તો શિષ્યના પૂછ્યા પહેલાં જ સદગુરુ સર્વ પ્રશ્નોના ઉત્તર આપી દે છે. સદગુરુ એટલા અંતર્યામી છે, કેમ કે સદગુરુનું આભામંડળ એટલું ચોખ્ખું છે, એટલું શુદ્ધ છે, એટલું પવિત્ર છે કે એમના આભામંડળમાં આવતાની સાથે જ એનો બધો બાયોડેટા, બધો પિક્ચર સદગુરુને દેખાઈ જતું હોય છે કે આટલું 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 આટલું. ને ઘણા એવા છે કે જે સદગુરુ આગળ જૂઠું બોલે છે, ખોટું બોલે છે. કયા જન્મે તમે આગળ જશો, કયા જન્મે પરાકાષ્ઠાએ પહોંચશો,
કદી પણ સદગુરુ ચરણમાં જઈને જૂઠું ન બોલવું જોઈએ. હંમેશા સાચું કહી દો, જે હોય એ કહી દો. સદગુરુને એક પ્રેમથી સમર્પણ કરી દો તો તમારું જીવન સાર્થક થઈ જશે. હવે જે એવા મનુષ્યો છે કે જેને જીવનમાં કેટલાય કુકર્મો કરેલા છે, એ અત્યારે તો જીવન જીવે છે, પણ મૃત્યુ સમયે એની કેસેટ એને બધી જ સામે દેખાય છે. અને ઘણા મનુષ્યો એવા જોયા છે કે જે મૃત્યુ સમયે રડતા હોય છે, મોત માગે છે પણ મૃત્યુ આવતું નથી. મૃત્યુ સમયે રડતા હોય છે કે મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ, આવું નહીં કરું, આવું નહીં થાય, આવું ના કરાય, આવો પસ્તાવો કરતા હોય છે. તો મૃત્યુ સમયે આવો પસ્તાવો ન થાય માટે અત્યારથી જ સતર્ક રહો, જાગૃત રહો અને પ્રેમથી જીવન જીવો, આનંદથી. કોઈનું દિલ ન દુભાવશો, કોઈને ખોટું લાગે એવું ન બોલશો. આ મુખમાંથી શબ્દો તો કેવા નીકળવા જોઈએ કે જાણે ફૂલ ઝરે છે. એવી વાણી રાખો, મધુર વાણી, મીઠી વાણી, કલ્યાણકારી વાણી. તો એનાથી સામેવાળાનું કલ્યાણ થાય ને તમારું કલ્યાણ થાય. બરાબર? એવી વાણી રાખો. અને હવે તમે સદગુરુ સાનિધ્યમાં આવ્યા, સદગુરુ ચરણમાં આવ્યા, તો સદગુરુ ચરણમાં આપણને કેટલી પુણ્યાત્માઓ, કેટલી પવિત્ર આત્માઓ, કેટલી દિવ્યાત્માઓ મળતી હોય છે. અને અમુક દિવ્યાત્માઓ તો એવી હોય છે કે જેને આપણે પહેલી વખત જ મળીએ અને એમ થાય કે આ કેટલા જન્મોથી આપણે સાથે છીએ, એવું થતું હોય છે. તો એનું કારણ છે કે આપણે બધા સદગુરુ સાનિધ્યમાં સાથે હતા જ, જોડે હતા જ, માટે એવું થાય. અને સદગુરુને તો એક વાઇબ્રેશન, ઉર્જાની ભાષા એટલી સદગુરુમાં તીવ્ર હોય છે કે એનું મુખ જોયા વગર, કશું જ જોયા વગર પણ સદગુરુ એના વિશે તરત કહી દેતા હોય છે કે આનું આમ છે, આનું આમ છે. આ ઉર્જાની ભાષા છે, વાઇબ્રેશનની ભાષા છે. તમને ખબર છે, હજારો કિલોમીટર દૂર કોઈ બેઠું હોય ને તો એના અવાજ ઉપરથી પણ કહી શકાય છે કે આને આ તકલીફ છે, આનું આ સમાધાન છે, આનામાં આ અવગુણ છે, આનામાં આ દોષ છે. આ શક્તિ ઈશ્વરમાં પડેલી છે. જ્યારે આ ઈશ્વરની ઓળખાણ થાય ને ત્યારે આ સર્વ શક્તિઓ તમને પ્રાપ્ત થાય છે. તો આપણી અંદર નાડીઓનું શુદ્ધિકરણ થાય, 5 તત્વો શુદ્ધ થાય. જ્યારે 5 તત્વોનું અસંતુલન થાય ત્યારે આપણા શરીરમાં રોગ આવતા હોય છે અને આપણે જીવનમાં દુઃખી થતા હોઈએ છીએ. તો આ 5 તત્વોનું શુદ્ધિકરણ થાય, 72,000 નાડીઓનું શુદ્ધિકરણ થાય, પછી સત્સંગ, જ્ઞાન, ભક્તિ આપણા હૃદયમાં ઉતરે અને આપણું મનુષ્ય જન્મ સાર્થક થાય છે. તો હંમેશા પરમાત્માની પ્રાર્થના કરવી કે હે પરમાત્મા, હે પ્રભુ, મારી 72,000 નાડીઓનું શુદ્ધિકરણ થાય, મારા 5 તત્વોનું શુદ્ધિકરણ થાય. હે પરમાત્મા, મને અંતરમાં રહેલા ઈશ્વરનો સાક્ષાત્કાર થાય, ઈશ્વરની અનુભૂતિ થાય, એના માટે કૃપા કરો પ્રભુ. હે મારા નાથ, દયાના સાગર, કરુણા સાગર, હે મારા વાલા, હે મારા પ્રાણ પ્યારા, હે મારા સ્વામીનાથ, કૃપા કરો પ્રભુ, દયા કરો. પરમાત્માને આવી પ્રાર્થના અવશ્ય કરવી જેથી તમને પરમાત્માની દિવ્ય ઉર્જા, ચેતના પ્રાપ્ત થાય. હંમેશા આધ્યાત્મિક માર્ગમાં પુરુષાર્થ કરતા જ રહો, કરતા જ રહો. પુરુષાર્થ કરતાં જ કૃપા વરસશે અને તમે પરાકાષ્ઠાએ પહોંચી જશો. તો અખંડ સુખ ક્યાં છે? અંદર. અખંડ શાંતિ ક્યાં છે? અંદર. પરમાત્મા ક્યાં છે? અંદર. ઈશ્વર ક્યાં છે? અંદર. ભગવાન ક્યાં છે? અંદર. બધું અંદર છે. તો પછી આંખો બંધ કરીને અંતરમાં રહેલા ઈશ્વર સુધી પહોંચો. અને પહોંચવા માટે દરરોજ સવારમાં ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાનમાં, સાધનામાં બેસો. હવે ધ્યાનમાં કેવી રીતે બેસવું એનો વિડીયો પણ સદગુરુ ચૈતન્ય ચેનલ પર અપલોડ કરેલો છે. અને ધ્યાનમાં બેસવાથી
કેટલા અલૌકિક લાભ થાય છે એનો વિડીયો પણ સદગુરુ ચૈતન્ય ચેનલ પર અપલોડ કરેલો છે. તો આ ધ્યાનમાં બેસવા માટે આ વિડીયો અવશ્ય જુઓ. તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી પ્રેમથી સાંભળો અને હૃદયમાં ઉતારો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः.